સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂરખ, ફૂલ. લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 વર્ષ સુધી વાંધો નહીં આવે, તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય એમાંથી લીવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે એની ઉપર મારે એક આરોપ નાખવો છે. તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું. બોલો, હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો. એક આક્ષેપ નાખવો છે. આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો અથવા તો તમાકુ ખાઓ છો, તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી. મેં આક્ષેપ નાખ્યો, હવે મને ખોટો સાબિત કરો. હવે મને ખોટો સાબિત કરો. કોઈનામાં હિંમત હોય તો, આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો. મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો કે તમે તમાકુ ખાઓ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારજનો, બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી. હું મરી જાઉં ને રખડી પડે તો એનું નસીબ, એવી ભાવના તમે સેવો છો. અને મારા વગર આખો પરિવાર એ રજડી પડે એની મને કોઈ પડી નથી. મારા પત્ની કરતાં મને આ પડીકી વધારે વાલી છે. મારા નાના માસૂમ બચ્ચાઓ કરતાં મને સિગરેટ વધારે વાલી છે. હું સિગરેટ સાથે રહીશ, પરિવાર સાથે કરતાં સિગરેટ મને વધારે વાલી છે. આવો તમારો અભિપ્રાય છે. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? મેં જે વાત કરી એ સાચી કે ખોટી? જોશથી બોલો. બધા બોલ્યા સાચી? બધા બોલ્યા સાચી? તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો. જો એક જણાની હિંમત થઈ, વી ગીવ હિમ અ બિગ હેન્ડ.